ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફરીથી એકવાર આપણી સમક્ષ એક નવો ટોપિક લઈને હું આવી છું, બરાબર. અને આજના ટોપિકનું નામ છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. યસ, ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તો ડિગ્રી એ શા માટે ઉપયોગમાં આવે છે? બહુ બધી રીતે તમે એને યુટિલાઇઝ કરી શકો છો. ઓકે, અને ગ્રામરનો એક ખાસ ટોપિક છે. જો આ તમને આવડતું હોય તો તમે આનો ઉપયોગ સ્પોકન ઇંગ્લિશ જે તમે શીખવા જતા હોવ છો એમાં ખાસ કરી શકો છો, હે ને? યસ. તો આજે આપણે શીખીશું ડિગ્રી ઓફ કમ્પેરિઝન. ડિગ્રી ઓફ કમ્પેરિઝન આપણે સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, લેટ્સ ગો. ઓકે, તો સૌથી પહેલા આપણને એક પ્રશ્ન થાય કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન, મેડમ આ કેમ યુઝમાં આવે છે, બરાબર છે? આનો શું ઉપયોગ થાય છે? તો તમારે કોઈ વ્યક્તિની તુલના કરવી છે અથવા તો તમારે સિમિલારિટી દર્શાવવી છે, બરાબર? કે હા, તમે કોઈ શોપિંગ મોલમાં જાઓ છો અને ત્યાં તમે કોઈ વસ્તુ જુઓ છો ને જે તમારી પાસે છે એવી ડિક્ટો ટુ ડિક્ટો છે, હે ને? તો તમે એમ તરત જ બોલશો કે હા, આ તો મારા જેવી જ છે. ઓકે, પછી કોઈ વ્યક્તિ છે કે કોઈ વસ્તુ છે, બરાબર, તમારા કરતાં વધારે છે અથવા તો તમારા કરતાં ઓછું છે એ ગુણમાં, એની વિશેષતામાં. જેમ કે કોઈ વ્યક્તિ છે કોઈના કરતાં વધારે જાડું હોય, કોઈના કરતાં વધારે પાતળું હોય, કોઈના કરતાં વધારે હોશિયાર હોય, કોઈના કરતાં ડલ હોય, હે ને? તો આપણે કમ્પેરિઝન કરતા હોઈએ છીએ. તો આ કમ્પેરિઝન જે છે, ઓકે, તો એ તમે તુલના કરો છો એકબીજા સાથે. પછી આપણે એમ કહીએ કે ભાઈ હા, આ છોકરો અથવા તો આ છોકરી અમારા ક્લાસમાં સૌથી વધારે હોશિયાર છે, એના જેટલું હોશિયાર બીજું કોઈ નથી. ઓકે, તો એ એની આપણે શ્રેષ્ઠતા દર્શાવી છે. ક્લિયર? તો આપણે દરેક રીતે કોઈને કોઈ વેમાં કમ્પેરિઝન કરતા જ હોઈએ છીએ. તો એ કમ્પેરિઝનને અંગ્રેજીમાં દર્શાવવા માટે આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે સરખામણી કે તુલના દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. એ તમે અહીંયા જોઈ શકો છો. જુઓ છે, કોઈ વ્યક્તિ કે વસ્તુની સરખામણી કે તુલના કરવા માટે ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો ઉપયોગ થાય છે, હે ને? ઓકે, તો હવે આપણને એ સવાલ થાય કે મેડમ ડિગ્રીના પ્રકાર કેટલા? તો કે છે ટાઈપ્સ ઓફ ડિગ્રી. ડિગ્રીના પ્રકાર 3 છે. કયા કયા? તો આ રહ્યા તમારી સામે. ફર્સ્ટ છે પોઝિટિવ ડિગ્રી, સેકન્ડ છે કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ થર્ડ વન છે સુપરલેટિવ ડિગ્રી. ઓકે, તો આ 3 મેઇન ટાઈપ્સ છે, બરાબર છે? અને આ 3 પ્રકાર તમારે ડિગ્રીમાં શીખવાના છે. બહુ જ ઉપયોગી છે, બરાબર. અને મેક્સિમમ ઉપયોગ એનો સ્પોકનમાં થાય છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલો પ્રકાર જોઈશું આપણે પોઝિટિવ ડિગ્રી. ઓકે, ઓકે, તો અહીંયા મેં તમને કહેવાય ને મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે તમને એક ફોર્મેટ સરસ બનાવીને આપ્યું છે. ફોર્મેટ દ્વારા તમે સમજી શકો છો કે પછી ફોર્મેટ દ્વારા તમે સમજી શકો છો કે કેવી રીતે ક્યાં ડિગ્રી કઈ રીતે યુઝ થાય છે, હે ને? બહુ ઇઝી રહેશે તમારા માટે. સૌથી પહેલાં આપણે જોઈએ પોઝિટિવ ડિગ્રી. શું દર્શાવે છે? તો સરખાપણું દર્શાવે છે. હું એમ કહું કે મિસ્ટર શાહ પાસે મારા જેવી જ ગાડી છે. ઓકે, તો એનો મતલબ શું થયો કે મિસ્ટર શાહ પાસે મારી પાસે જે ગાડી છે એવી જ મિસ્ટર શાહ પાસે છે. ઓકે, તો બંનેમાં સિમિલારિટી થઈ. યસ, સરખાપણું એટલે કે સિમિલારિટી દર્શાવે છે, બરાબર. જુઓ, કોઈ વ્યક્તિ કે વસ્તુમાં ગુણની સરખામણી દર્શાવવા માટે આ ડિગ્રી વપરાય છે. તમારે ગુણની સરખામણી દર્શાવી છે, એની વિશેષતા જે છે, બરાબર, એમાં જે ખાસિયત છે. ઓકે, હા, તમે કોઈ શોપિંગ કરવા જાઓ છો અને ત્યાં તમે કોઈ ટી શર્ટ લાવો છો, બરાબર. તો સેમ ટી શર્ટ અથવા તો ત્યાં કોઈ સ્ટેચ્યુને ટી શર્ટ પહેરાયેલી હોય ને એ જ ટી શર્ટ તમારી પાસે હોય તો તમે તરત જ બોલશો કે મારા જેવી ટી શર્ટ છે. ક્લિયર? સાચું? યસ. તો પછી ત્યાં તમે કઈ ડિગ્રી યુઝ કરો છો? પોઝિટિવ ડિગ્રી યુઝ કરો છો. આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, બરાબર. ઓકે, હા, અમુક વર્ડ્સ આપણે ઇંગ્લિશ યુઝ કરીએ છીએ, પણ કહેવાય ને કે વાક્ય જેવી જ છે, તો એ જે વર્ડ્સ જ્યારે ગુજરાતીમાં આવે
તો સમજવાનું કે તમે પોઝિટિવ ડિગ્રી યુઝ કરી રહ્યા છો. ઓકે, ચલો અહીંયા મેં ફોર્મેટ દર્શાવ્યું છે. હવે પોઝિટિવમાં તમારે ખાસ 2 ફોર્મેટ યાદ રાખવાના છે, બરાબર છે. એમાં પહેલું છે હકાર વાક્ય. હકાર વાક્ય ધેટ મીન્સ કે પોઝિટિવ સેન્ટેન્સ, પોઝિટિવ ડિગ્રીમાં પોઝિટિવ સેન્ટેન્સ. ઓકે, યસ. તો જોઈએ, સૌથી પહેલાં અહીંયા ફોર્મેટ મેં તમને દર્શાવ્યું છે અને આ ફોર્મેટ બહુ જ ઉપયોગી નીવડશે, ઇઝી રહેશે તમને. તમે જ્યારે ડિગ્રી ભણો છો, શીખતા હોવ છો, ત્યારે તમારે આ ફોર્મેટ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, અને એકદમ ઇઝી છે. જુઓ, સબ્જેક્ટ 1 પ્લસ વર્બ ઓર ટુ બી, વર્બ એટલે ક્રિયાપદ અથવા તો ટુ બીનું રૂપ, બરાબર છે, પ્લસ એઝ ડેશ એઝ. તો ડેશની અંદર શું આવશે તો કે છે વિશેષણ, જે ખાસિયત છે, જે સિમિલારિટી છે, બરાબર, એ અહીંયા આવશે, પ્લસ સબ્જેક્ટ 2. તો અહીંયા તમે જોઈ શકો છો સબ્જેક્ટ 1 અને સબ્જેક્ટ 2. તો સબ્જેક્ટ 1 અને સબ્જેક્ટ 2 જે છે, બરાબર, તો એનો મતલબ શું? તો કહેવાનો મતલબ તમારે જ્યારે સરખામણી કરવી છે તો તમે કોની સાથે સરખામણી કરશો? એ તો કે છે હા, સામેવાળું કોઈ પણ હશે ને, કોઈ વ્યક્તિ હશે, કોઈ વસ્તુ હશે, બરાબર, કોઈ એનિમલ હશે, કોઈ બર્ડ હશે. તો મિનિમમ 2 તમારે સબ્જેક્ટ લેવા પડે, કર્તા લેવા પડે, હે ને? યસ. તો એ કર્તા માટે અહીંયા મેં સબ્જેક્ટ 1 અને સબ્જેક્ટ 2 લખ્યું છે. અચ્છા, હવે તમને એમ થાય કે મેડમ સબ્જેક્ટ 1માં કયો કર્તા આવે અને સબ્જેક્ટ 2માં કયો કર્તા આવે? તો કે છે સબ્જેક્ટ 1ની અંદર તમારે જેની સરખામણી કરવાની છે તે કર્તા આવશે, અને સબ્જેક્ટ 2 તો કે છે જેની સાથે સરખામણી કરવાની છે એ કર્તા તમારે, બરાબર. કેવી રીતે? એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ઓકે, જો પહેલા આપણે નેગેટિવ સેન્ટેન્સનું ફોર્મેટ સમજી લઈએ, પછી હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું, હે ને? ચાલો, નેગેટિવમાં તમારે એ ધ્યાન રાખવાનું છે, નેગેટિવ એટલે નકાર વાક્ય. જેમ આપણે હકાર વાક્ય કર્યું તો એવી રીતે તમારે નકાર વાક્ય પણ શીખવાનું રહેશે. તો નકાર વાક્યમાં સબ્જેક્ટ 1 પ્લસ ટુ બી પ્લસ નોટ પ્લસ સો ડેશ એઝ પ્લસ સબ્જેક્ટ 2. ઓકે, જુઓ અહીંયા થોડું ચેન્જ છે, બરાબર. નેગેટિવમાં પહેલા પોઝિટિવની અંદર આપણે શું લખ્યું હતું? અહીંયા કાં તો વર્બ કાં તો ટુ બી, બરાબર છે, પછી નોટ લખ્યું હતું, હે ને? પછી અહીંયા હતું એઝ ડેશ એઝ, એવું હતું કે નહીં? હા, પણ નકાર વાક્યમાં અહીંયા એઝની જગ્યાએ શું આવશે? સો. ક્લિયર? બરાબર. અને પછી આવે સબ્જેક્ટ 2. તો અહીંયા સબ્જેક્ટ 1 એટલે જેની સરખામણી કરવાની છે તે, અને સબ્જેક્ટ 2 એટલે જેની સાથે સરખામણી કરવાની છે તે કરતા. ખબર પડી? ઓકે, હવે એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવું. જુઓ, શું છે એક્ઝામ્પલ? નિયા ઇઝ બ્યુટીફુલ, આ પહેલું સેન્ટેન્સ છે. દિયા ઇઝ બ્યુટીફુલ, બરાબર છે. ઓકે, તો 2 વાક્ય અલગ અલગ છે કે ભાઈ નિયા સુંદર છે, દિયા સુંદર છે, બરાબર. તો 2 કરતા થયા. કોણ કોણ? તો કે છે નિયા અને દિયા, આ 2 કરતા છે. હવે આપણે એને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવીએ તો મારે એમ કહેવું હોય કે ભાઈ નિયા છે એ દિયા જેટલી જ સુંદર છે. ઓકે, તો એ પોઝિટિવ થયું. હા, હું એમ પણ કહી શકું છું કે દિયા એ નિયા જેટલી સુંદર છે. ક્લિયર? ચાલો, તો અહીંયા છે સૌથી પહેલા આપણે નિયાની કમ્પેરિઝન કરીએ છીએ, તો અહીંયા લખીશું હું નિયા, બરાબર. સબ્જેક્ટ 1 તરીકે નિયા લખીશું. પછી અહીંયા ઇઝ આપેલું છે તો અહીંયા આપણે ઇઝ જ લખીશું. પછી એઝ ડેશ એઝ, ડેશમાં બ્યુટીફુલ, દિયામાં વિશેષતા શું છે? તો કે છે સુંદર છે. ખબર પડી? ઓકે, તો આપણે અહીંયા વિશેષણ તરીકે બ્યુટીફુલ, તો ખબર પડી. એઝ ડેશ એઝ, ડેશની અંદર શું આવ્યું? વિશેષણ. પછી આવે સબ્જેક્ટ 2. સબ્જેક્ટ 2 એટલે જે બીજો કર્તા છે એ અહીંયા દિયા છે, તો આપણે દિયા લખીશું. ઓકે, એવી જ રીતે. અચ્છા, આનું ગુજરાતીમાં શું થશે? ગુજરાતી તમે ટ્રાન્સલેટ કરશો ને તો એવું થશે, નિયા એ દિયા જેટલી જ સુંદર છે, બરાબર. પણ સપોઝ કે મારે એમ કહેવું છે કે દિયા એ નિયા જેટલી જ સુંદર છે, તો આપણે આ જે 2 કરતા છે ને એને ઇન્ટરચેન્જ કરી દઈશું. દિયાને આગળ લખીશું, નિયાને પાછળ લખીશું. ખબર પડી? ઓકે, ચાલો. અચ્છા, હવે મારે એને નેગેટિવ બનાવવું છે.
મારે એવું કહેવું છે કે ભાઈ દિયા અથવા તો નિયા અથવા તો કોઈ બી કરતા તમે લખી શકો છો, બરાબર છે, એ આના જેટલી સુંદર નથી. એ આના જેટલી સુંદર નથી. જ્યારે તમને એવું સેન્ટેન્સ આપેલું હોય ને કહ્યું હોય તો તમારે આ રીતે બનાવવું પડે. તો દિયા ઇઝ નોટ સો બ્યુટીફુલ એઝ નિયા, બરાબર. તો એમાં કોણ બ્યુટીફુલ નથી? તો જે આગળ કરતા લખ્યો છે એ દિયા. ખબર પડી? ઓકે, તો આ રીતે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. દિયા ઇઝ નોટ સો બ્યુટીફુલ એઝ નિયા. હવે અહીંયા મેં ઇઝ યુઝ કર્યું છે. ઇઝ એટલે ટુ બી. ઓકે, તો આપણે ટુ બી વાળું એક સેન્ટેન્સ સમજ્યા. હવે આપણે જોઈએ કે જે વર્બ આપ્યું હોય, તમને ક્રિયાપદ આપ્યું હોય, તો આ રહ્યું સેન્ટેન્સ અહીંયા. ઓમ રન્સ ફાસ્ટ. ઓમ ઝડપથી દોડે છે. સિયા રન્સ ફાસ્ટ. સિયા ઝડપથી દોડે છે. હવે આમાં તમે જુઓ ને તો જો મારે વાક્યને અહીંયા કટ કરવું હોય ને તો હું કટ કરી શકું છું. ઓમ રન્સ, ઓમ દોડે છે, બરાબર છે, હા દોડે છે, તો એ પણ વાક્ય તો થયું જ કહેવાય. ઓકે, પણ કેવું દોડે છે? તો કે છે ફાસ્ટ, ઝડપથી દોડે છે, હે ને. તો હવે મારે એને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવું છે, તો હું શું કરીશ? તો જુઓ, સૌથી પહેલા મારે ઓમની કમ્પેરિઝન કરવી છે. કોની જોડે? સિયા જોડે. તો હું પહેલા ઓમનું નામ લખીશ. ઓમ રન્સ. અચ્છા, હવે અહીંયા રન્સ આપ્યું છે તો આપણે રન્સનું રન્સ જ લખવાનું છે. કોઈ પણ ક્રિયાપદ, જે પણ ક્રિયાપદ આપ્યું હોય તો એ સપોઝ કે અહીંયા રાઇટ્સ આપ્યું હોય, લખવું, બરાબર, તો અહીંયા તમારે રાઇટ્સ લખવાનું, એમાં પછી કોઈ ફેરફાર કરવાનો નહીં. ઓમ રન્સ એઝ ફાસ્ટ એઝ સિયા. જુઓ અહીંયા વિશેષતા શું છે? તો કે છે ફાસ્ટ લખે છે, તો એ વિશેષણ થયું. એટલા માટે આપણે એઝ ડેશમાં શું લખ્યું? એઝ, બરાબર છે, અરે ફાસ્ટ એઝ બીજો કરતા છે સિયા. ક્લિયર? ઓકે, હવે મારે એવું કહેવું છે કે સિયા એ ઓમ જેટલું ઝડપથી દોડતી નથી. તો એને આપણે કેવી રીતે કરીશું? તો કોણ નથી દોડતું? તો કે છે સિયા. તો સિયાનું નામ આપણે પહેલા લખીશું, બરાબર. ઓકે, તો સિયા. અચ્છા, હવે રન્સ છે. જુઓ, રન્સ. અચ્છા, આ કયો કાળ થયો? તો કે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. હવે એમાં મેં તમને શીખવાડેલું છે કે જો આઈ, વી, યુ, ધે આ કરતા હોય તો ડુ છૂટું પડે, અને હી, શી, ઇટ કે કોઈ નામ હોય તો ડઝ છૂટું પડે, બરાબર છે. અને બીજી રીતે તમારે ઓળખવું હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગેલું હોય તો ડઝ છૂટું પડે. ઓકે, તો અહીંયા શું છૂટું પડશે? ડઝ. ડઝ પ્લસ રન. હવે મારે એને નેગેટિવ બનાવવું છે. આ બંને વચ્ચે પડે ખાડો, ખાડામાં શું મૂકવાનું? નોટ. ક્લિયર? તો જો સેમ અહીંયા તમે જોઈ શકો છો. સિયા ડઝ નોટ રન સો ફાસ્ટ એઝ ઓમ. થઈ ગયું ઇઝી. તો તમે અહીંયા એકદમ ઇઝીલી, બરાબર છે, પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરી શકો છો. આવી રીતે તમે ઘણા બધા સેન્ટેન્સીસ તમારી ગ્રામર બુકમાં આપેલા જ હોય છે, બરાબર, કે એમાં કહેલું જ હોય છે કે તમારે ડિગ્રીને કન્વર્ટ કરવાનું છે. ઓકે, તો તમે આ રીતે યુઝ કરી શકો છો. જો સિમિલર વાક્ય હોય તો એમાં તમારે હંમેશા પોઝિટિવ ડિગ્રીમાં જ યુઝ કરવાનું રહેશે. ક્લિયર? તો આ થઈ આપણી પોઝિટિવ ડિગ્રી અહીંયા કમ્પ્લીટ. હવે આપણે જોઈએ નેક્સ્ટ. હવે નેક્સ્ટ ડિગ્રી છે એ કમ્પેરેટિવ ડિગ્રી છે. તો કમ્પેરેટિવ ડિગ્રી એટલે તો અહીંયા છે ને તમારે બે ઓબ્જેક્ટ હશે, સોરી સબ્જેક્ટ હશે. એ બે સબ્જેક્ટમાં એક અપ હશે, એક ડાઉન હશે. ઓકે, એક અપ હશે, એક ડાઉન હશે. એટલે કે એકમાં વિશેષતા વધારે હશે, એકમાં ઓછી હશે. અહીંયા આને આપણે કમ્પેરિઝન કહીશું. ઓકે, તો જોઈએ આપણે નેક્સ્ટ કમ્પેરેટિવ ડિગ્રી. જો કમ્પેરેટિવ ડિગ્રી તુલના દર્શક, તુલના કરવી. ઓકે, તો એક કર્તાની બીજા કર્તા સાથે જ્યારે તુલના કરવામાં આવે છે, ઓકે, પોઝિટિવમાં શું હતું? તો કે છે સિમિલારિટી હતું, સરખામણી, બરાબર છે, હા સામ્યતા. પણ કમ્પેરેટિવમાં શું છે? તુલના કરવામાં આવે છે. તો શું લખ્યું છે?
કોઈ વ્યક્તિ કે વસ્તુની એકબીજા સાથેનું ચડિયાતાપણું કે ઓછાપણું દર્શાવે છે. ઓકે, ચડિયાતાપણું કે ઓછાપણું એટલે કે અપ કાં તો ડાઉન, બરાબર. ઓકે, એ લેવલ દર્શાવવામાં આવે છે. આ ડિગ્રીમાં વિશેષણના અંતે ER પ્રત્યય લગાડવામાં આવે છે. જુઓ, અહીંયા તમારે થોડો ફેરફાર કરવાનો રહેશે. જે પણ વિશેષતા દર્શક શબ્દ છે એને આપણે વિશેષણ કહીએ છીએ ગુજરાતીમાં, બરાબર. તો એ વિશેષણને તમારે પાછળ કયો પ્રત્યય લગાડવાના છે? તો કે છે તમારે અહીંયા ER પ્રત્યય લગાડવાનો છે. ક્લિયર? કેવી રીતે મેડમ? તો જો અહીંયા મેં તમને એક્ઝામ્પલ દ્વારા સમજાયેલું જ છે. સપોઝ કે ટોલ એ વિશેષણ છે, તો મારે કમ્પેરેટિવ ડિગ્રીમાં એનો ઉપયોગ કરવો છે, તો હું ટોલની પાછળ શું લગાડીશ? ER, ટોલર. ક્લિયર? એવી રીતે સ્મોલ તો સ્મોલર, થીક તો થીકર. ખબર પડી? ઓકે, તો આ રીતે તમારે વિશેષણને ER પ્રત્યય લગાડવાનો છે. પણ સમજો કે ઘણા શબ્દોની પાછળ ER તમે નથી લગાડી શકતા, તો હવે આમાં આપણે શું કરીએ? તો એનો પણ એક ઉપાય છે, બરાબર છે. તો એનો ઉપાય એવો છે કે અચ્છા, હવે આપણને સવાલ એ થાય કે આપણે કયા શબ્દની પાછળ ER નથી લગાડી શકતા? તો યાદ રાખો કે જે શબ્દ લાંબી સંધિ ધરાવતું હોય, લાંબુ સિલેબલ ધરાવતું હોય, બરાબર છે, સંધિ મોટા શબ્દ હોય, બરાબર છે, તો એ શબ્દની પાછળ ER પ્રત્યય ક્યારેય ના લાગે. જેમ કે હું એમ કહું કે ઇન્ટરેસ્ટિંગ, બરાબર, તો રસપ્રદ. તો ઇન્ટરેસ્ટિંગની પાછળ ER લગાડું તો ઇન્ટરેસ્ટિંગર થઈ જાય. ક્યારેય તમે આવો શબ્દ સાંભળ્યો હશે નહીં. એવા ઘણા બધા શબ્દો છે, હું આગળ તમને સ્લાઇડમાં દર્શાવવાની જ છું, બરાબર છે. જોઈએ તો પછી એની આગળ શું કરીશું? તો એની આગળ મોર શબ્દ મૂકવામાં આવે છે, MORE, મોર. જે વિશેષણ લાંબી સંધિ વાળું હોય તેની પહેલા મોર શબ્દ મૂકવામાં આવે છે. એની પાછળ ER પ્રત્યય નથી લાગતો ફ્રેન્ડ્સ. જુઓ અહીંયા ફોર એક્ઝામ્પલ બ્યુટીફુલ, તો બ્યુટીફુલર ક્યારે આવે? નહીં. મોર બ્યુટીફુલ. ઇન્ટરેસ્ટિંગ, મોર ઇન્ટરેસ્ટિંગ. ઇમ્પોસિબલ, મોર ઇમ્પોસિબલ. ક્લિયર? બરાબર છે. અચ્છા, હવે અહીંયા જુઓ, અહીંયા મોર, તો આપણે અહીંયા RE ઉપર બોલવામાં વધારે પડતા કહેવાય ને ભાર આપીને બોલે છે, મોર. યસ, તો એવું નહીં. રને હંમેશા સાયલેન્ટ રાખો, બરાબર છે, એમાં મોર. ક્લિયર? તો એ તમને સ્પોકનમાં વધારે બેનિફિટ થશે, હે ને? ચલો, પછી શું કરવાનું છે? ચલો, વિશેષણની આગળ પાછળ ER લગાડ્યું, પાછળ ER નથી લાગતું તો આગળ મોર લગાડ્યું. પછી તો કે છે વિશેષણ પછી તરત જ ધેન મૂકવામાં આવે છે. શું મૂકવાનું છે તમારે? ધેન. ધેન કયું? તો કે છે THAN. ધેન એટલે ના કરતા. જ્યારે ગુજરાતીમાં એવું કહે આ તો મારા કરતા પણ વધારે છે, તો એ ઓલરેડી આપણે કમ્પેરિઝન કરીએ જ છીએ, હે ને? તો અંગ્રેજીમાં આપણે ધેન શબ્દ મૂકવાનો છે. ખબર પડી? ઓકે, જોઈએ નેક્સ્ટ. જો હા, હવે અહીંયા છે કે કેટલાક વિશેષણોનો નિયમિત રીતે ફેરફાર થતો નથી. આ સમજવું તમારે અહીંયા અત્યારે આ લેવલ પર કમ્પેરેટિવ ડિગ્રીમાં જરૂરી છે, બરાબર છે. ઓકે, કેમ? જેમ કહ્યું કે ER લગાડી દેવાનું પાછળ, ER ના લાગે તો આગળ મોર લગાડો. પણ કેટલાકમાં થોડો ફેરફાર થાય છે, એ અહીંયા મેં તમને દર્શાવેલું છે. જુઓ, જે વિશેષણનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય, તો કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીમાં ફેરવતી વખતે છેલ્લો અક્ષર બેવડાય છે. બેવડાય છે ધેટ મીન્સ કે એ ડબલ લખવો પડે, બરાબર. અને જો અહીંયા મેં તમને પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી આ ત્રણેયના ત્રણ ઉદાહરણ એક્ઝામ્પલ આપીને મેં તમને અહીંયા સમજાવેલા છે કે કઈ રીતે તમે કરશો. બિગ, હવે આપણે આગળ જોયું તો તમે એમ કહો કે મેડમ છેલ્લે ER લગાડો, બરાબર. તો સપોઝ કે તમે એમ કહો કે મેડમ બિગ છે, તો આવી રીતે ના થાય. બિગર, તો બિગર આ રીતે લખો ને તો ખોટું પડે. કેમ? કારણ કે અહીંયા જો બિગમાં છે છેલ્લે શું છે? જી. હવે આ જી છે એ શું છે? તો કે છે વ્યંજન છે. ઓકે,
કોન્સનન્ટ છે, એની આગળ શું છે આઈ શું છે વોવલ એટલે કે સ્વર છે, ક્લિયર? તો એટલા માટે આ જી છે ને એ ડબલ થાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો, બિગર. અને પછી કયો પ્રત્યય લગાડવાનો છે તમારે ઈ, ખબર પડી? એવી રીતે સુપરલેટિવ ડિગ્રીમાં છેલ્લે EST લાગે છે, એ હમણાં આપણે ડિગ્રી જ્યારે ભણીશું ત્યારે તમને ખ્યાલ આવશે, પણ અહીંયા સમજી લો. તો બિગ, બિગર, બિગેસ્ટ છે, આમાં પણ ડબલ જી અહીંયા, અને છેલ્લે કયો પ્રત્યય છે EST. એવી રીતે હોટ, છેલ્લે વ્યંજન આગળ સ્વર, હોટર, હોટેસ્ટ. થીન, છેલ્લે વ્યંજન આગળ સ્વર, થીનર, થીનેસ્ટ. ક્લિયર? બરાબર? તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ખબર પડી ગઈ? ઓકે, નેક્સ્ટ. હવે અહીંયા તમારે જોવાનું છે કે ભાઈ કેટલાક વિશેષણોને અંતે વાય હોય અને વાય પહેલા વ્યંજન હોય, બરાબર છે? આ નિયમ તમને સિમિલર લાગશે કોના જેવો ખબર છે કે મેં ચેન્જ ધ નંબરમાં પણ તમને આ નિયમ શીખવાડેલો છે, બરાબર? પણ આની પાછળ ER લગાડવાનો છે, પેલામાં ES લગાડતા હતા. ઓકે, તો અચ્છા નિયમ શું છે આપણે ફરીથી એકવાર રીડ કરી લઈએ. કેટલાક વિશેષણોને અંતે વાય હોય, વાય પહેલા વ્યંજન હોય, તો વાયનો શું કરવાનો છે આઈ કરીને ER કાં તો EST, એટલે કમ્પેરેટિવ ડિગ્રી હોય તો ER અને સુપરલેટિવ ડિગ્રી હોય તો EST, બરાબર? એ પ્રત્યય લાગે છે. જોઈએ પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, આ ત્રણેયના મેં ફોર્મ અહીંયા તમને આપ્યા છે. સમજીએ કઈ રીતે. સૌથી પહેલા હેપી, યસ, ઓલવેઝ બી હેપી, ખુશ જ રહેવું જોઈએ. ચલો હેપી. હવે હેપીને આપણે જોઈએ તો છેલ્લે વાય છે, હા વાય છે ને મેડમ, બરાબર? અચ્છા, વાયની પહેલા શું છે આ પી, તો પી છે એ વ્યંજન છે, હે ને? ઓકે, આ નિયમ યાદ કરો, જો મારો પહેલો જ વિડીયો છે ચેન્જ ધ નંબરનો, એમાં મેં આ નિયમ સમજાયેલો છે કે વાય છેલ્લે વાય હોય એમાં એક વચન નામ જરૂરી છે, આમાં વિશેષણ છે, ફેર છે, બરાબર? પણ કહું છું કે એ રીતે તમારે ફેરફાર કરવાનું છે. છેલ્લે વાય હોય, વાયની બરાબર પહેલાનું અક્ષર જે છે એ શું હોવું જોઈએ વ્યંજન હોય ને, તો વાયનો આઈ કરીને નિયમ પ્રમાણે જો ચેન્જ ધ નંબર હોય તો ES પ્રત્યય લગાડો, અને ડિગ્રી યુઝ કરો છો તો ER કે EST લગાડો. ઓકે, બરાબર? ચલો, તો હવે હા વાય છે, વાયની આગળ વ્યંજન છે, તો કમ્પેરેટિવ ડિગ્રી હોય તો મેં કયો પ્રત્યય લગાડ્યો ER, વાયનો શું કર્યો આઈ, યુ કેન સી હિયર. ઓકે, એવી જ રીતે હેપી, છેલ્લે વાય છે, હા વાયનો શું કર્યો મેં આઈ, અને આ ડિગ્રી કઈ છે સુપરલેટિવ, એટલે મેં કયો પ્રત્યય લગાડ્યો EST. ખબર પડી? યસ. પ્રીટી, પ્રીટીયર, prettiest. Heavy, heavier, heaviest. You can see અહીંયા જુઓ વાયનો I, ER, I, ER, I, ER, I, ER, I, ER. બરાબર છે? એવી જ રીતે અહીંયા I, EST, I, EST, I, EST, I, EST, mightiest. બરાબર છે? આઈ કરીને EST પ્રત્યય મેં લગાડ્યો છે. જો આ છે એક્ઝામ્પલ, આના કરતાં પણ છે વધારે એક્ઝામ્પલ, પણ અહીંયા કહેવાય ને કે જરૂરી નથી કે બધા એક્ઝામ્પલ હું લખું, તમારે નિયમ સમજવાની જરૂર છે, બરાબર? નિયમ તો તમે એક એક્ઝામ્પલ દ્વારા પણ સમજી શકો છો. જો પ્રીટી, પ્રીટીયર, પ્રીટીએસ્ટ, હેવી, હેવીયર, હેવીએસ્ટ, લેઝી, લેઝીયર, લેઝીએસ્ટ, easy, easier, easiest, mighty, mightier, mightiest. ક્લિયર? માઇટી રાજુ કાર્ટૂન જોતા હશો, હે ને? ઓકે, તો અહીંયા તમે આ રીતે વાય વાળો નિયમ ફોલો કરી શકો છો. બોલો, ખબર પડી ગઈ? યસ. જો આ બધા નિયમો છે ને, તમને એમ લાગે કે મેડમ ડિગ્રી સીધે સીધી શીખવાડી દઉં ને, આ બધા નિયમો શું કરવા અંદર એડ કરો છો? પણ એનું રીઝન એ છે કે તમે જ્યારે અંદર ડિટેલમાં જાઓ છો તો તમને ખબર પડે છે કે આ કેમ આવું થયું છે. ઓકે, અને બસ હું એ જ ઈચ્છું છું કે તમે પ્રોપર રીતે આગળ વધો. ઓકે, તો આ નિયમમાં તમને ખબર પડી જ ગઈ હશે અને ઇઝી પણ લાગતો હશે.
હવે આપણે જોઈએ નેક્સ્ટ. હવે છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે. કેટલાક વિશેષણો અનિયમિત છે જે નીચે મુજબ છે. અનિયમિત છે, બરાબર છે, કે જે કોઈ પણ નિયમને કહેવાય ને કે પેલો આપણે જે ER વાળો નિયમ જોયો, EST લગાડો, કે પછી વાય વાળો છે તો વાયનો આઈ કરીને ER કે EST લગાડો, છેલ્લો અક્ષર બેવડાઈને પછી ER લગાડો કે EST લગાડો, આ એકય નિયમ ત્યાં લાગતા નથી. આ અપવાદ છે. ઓકે, અને જે અપવાદ છે એને આપણે સ્વીકાર કરી લેવા પડે, બરાબર, અને એ તમારે યાદ રાખવા પડે કે ભાઈ હા મારે આનું તો આ રીતે જ યાદ રાખવું પડશે. ઓકે, તો જોઈએ પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીમાં જો તમને ગુડ આપ્યું હોય તો પછી ત્યાં ગુડર ના થાય અથવા તો ગુડેસ્ટ ના થાય. ખબર પડી? ઓકે, એનું તમારે અહીંયા શું કરવું પડે? બેટર. અને સુપરલેટિવમાં એનું શું થશે? બેસ્ટ. એવી જ રીતે અચ્છા, ગુડ અને વેલ આ બંનેનું સિમિલર ફોર્મ છે. ક્લિયર? ગુડ આપ્યું હોય અથવા તો વેલ આપ્યું હોય તો એમાં બેટર, કમ્પેરેટિવમાં બેટર થશે બંનેનું ફોર્મ, અને સુપરલેટિવમાં બેસ્ટ થશે. ક્લિયર? ત્યારબાદ બેડ, ખરાબ. તો આપણે કહીએ ને કે આ માણસ થોડો ખરાબ છે, અથવા તો સોરી માણસમાં નથી લેવું, આપણે કોઈ વસ્તુ તો કે છે કે આ વસ્તુ ખરાબ નીકળી. તો હવે સપોઝ કે તમે કોઈ વેજીટેબલ લાવો છો, આપણે એવું ઉદાહરણ લઈએ, વેજીટેબલ લાવો છો અથવા તો મેંગો લાવો છો. યસ, અત્યારે મેંગોની સિઝન છે તો આપણે મેંગોનું જ ઉદાહરણ લઈએ. તો મેંગો લાવીએ છીએ આપણે તો ઘણીવાર મેંગો થોડી ખાટી નીકળે છે, બરાબર. હા, દેખાય સરસ કે પાકી છે પણ અંદરથી કેવી નીકળે? થોડી ખાટી, બરાબર. તો થોડી ખાટી છે એનો મતલબ કે ભાઈ હા બેડ છે, બરાબર. એના કરતાં બીજી મેંગો જે છે એ કહેવાય ને કે દેખાય છે સરસ પાકી પણ અંદરથી એકદમ આમ કહેવાય ને ઢીલી નીકળે છે, તો એ થોડી ખાટી કરતાં થોડી ખરાબ થઈ, વધારે ખરાબ થઈ, એટલે આપણે કહ્યું વર્સ, બરાબર. પણ અમુક મેંગો તો આખી અંદરથી સડેલી નીકળી તો એ સૌથી ખરાબ થયું, તો સૌથી વધારે ખરાબ એટલે વર્સ્ટ. ક્લિયર? તો અહીંયા બેડ, વર્સ, વર્સ્ટ આ તમારે યાદ રાખવાનું છે. લિટલ, થોડું, એના કરતા ઓછું તો કે છે લેસ, અને એના કરતા બી ઓછું તો લીસ્ટ. ક્લિયર? આપણે નથી કહેતા લાસ્ટ બટ નોટ લીસ્ટ. ઓકે, એ. મચ અને મેની આ બંનેનું સિમિલર ફોર્મ છે. જુઓ, જેમ અહીંયા ગુડ અને વેલ છે ને એવી રીતે મચ અને મેની, તો બંનેનું કમ્પેરેટિવ ફોર્મ શું થશે? મોર. અને સુપરલેટિવ ફોર્મ શું થશે? તો કે છે મોસ્ટ. ઓકે, ધેન લેટ, મોડું, લેટર, અને છેલ્લું છે એનું સુપરલેટિવ ફોર્મ શું થશે? લાસ્ટ. છે અલગ ફોર્મ, બરાબર. તમારે ધ્યાન રાખવાનું. ફાર, દૂર, ફાધર, વધારે દૂર, ફારધેસ્ટ, સૌથી વધારે દૂર. ક્લિયર? બરાબર. તો આ રીતે તમે કેટલાક વિશેષણો જે અનિયમિત છે, બરાબર છે, તમે જો રેડી રેકનરમાં જોશો ને તો એમાં પણ તમને આપેલું જ હશે. અને હું તો એક જ એડવાઇસ આપીશ, બરાબર છે, હું જે ફોલો કરું છું, તમે ગ્રામર જો તમારે પરફેક્ટ કરવું જ હોય તો તમે રેડી રેકનરને ફોલો કરો, બેસ્ટ વે છે, બરાબર. બીજા બધા પણ મટીરિયલ છે, ઓકે, પણ જો તમારે એક્સરસાઇઝ માટે જો જોઈતું હોય મટીરિયલ, બરાબર છે, તો તમારે રેડી રેકનર યુઝ કરવું જ જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ. હવે અહીંયા છે કે ભાઈ સુપરલેટિવ ડિગ્રી પરથી અચ્છા આ યાદ રાખવાનું છે. આ અમુક કહેવાય ને કે તમારે યાદ રાખવું પડે. જેમ કે તમારે કોઈ જગ્યાએ જવું છે, અહીં તમારા ઘરેથી તમારે કોઈ નવી જ જગ્યાએ જવું છે, તો તમે શું કરશો? વચ્ચે કોઈ એવા કોઈ મંદિર આવતું હશે, કોઈ 4 રસ્તા આવતા હશે, બરાબર, કોઈ બિલ્ડિંગ હશે,
તો એવું તમે યાદ રાખશો કે ભાઈ હા અહીંયાથી મારે ટર્ન લેવાનો છે, અહીંથી ટર્ન લેવાનું છે, તો જ હું ત્યાં પહોંચી શકીશ, હે ને? એવી જ રીતે તમારે જ્યારે ડિગ્રી ચેન્જ કરવાની છે ને, તો તમારે અમુક નિયમો, અમુક જે એના રૂલ્સ છે ને એ યાદ રાખવા પડે કે ભાઈ હા આ તો મારે જોઈશે જ. તમારે કોઈ વાનગી બનાવી છે તો તમારી પાસે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ હોવા જોઈએ. અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ વગર ના જ ચાલે, જેમ કે મીઠું, મીઠા વગર ચાલે ના ચાલે, બરાબર? ઓકે, તો એવી રીતે અહીંયા પણ કેટલાક નિયમો છે અને એ નિયમો તમારે યાદ રાખવાના છે. તો પહેલું જોઈએ શું છે, સુપરલેટિવ ડિગ્રી પરથી કમ્પેરેટિવ ડિગ્રીમાં રૂપાંતર કરીએ ત્યારે. સુપરલેટિવ ડિગ્રી પરથી કમ્પેરેટિવ ડિગ્રીમાં રૂપાંતર કરીએ ત્યારે શું છે, તો કે જે ધ મોસ્ટ નીકળી જાય, ધ મોસ્ટ નીકળી જાય, બરાબર, અને તેને બદલે ER, ધેન અથવા તો એની અધર અથવા મોર ધેન એની અધર, આ 3 શબ્દ છે. કયા? ER, ધેન. ER એટલે અહીંયા આગળ શું હશે? વિશેષણ હશે, બરાબર છે. એની પાછળ ER પ્રત્યય લગાડવાનો અને પછી ધેન મૂકવાનું. એની અધર અથવા તો તમે અહીંયા મોર ધેન એની અધર આ શબ્દ મૂકી શકો છો. બાકી વાક્ય રચનામાં કોઈ જ ફેરફાર થતો નથી, કોઈ જ ફેરફાર ના થાય, બરાબર? ચાલો નેક્સ્ટ, સુપરલેટિવ કે કમ્પેરેટિવ ડિગ્રી પરથી, કઈ ડિગ્રી? સુપરલેટિવ કે કમ્પેરેટિવ ડિગ્રી પરથી પોઝિટિવ ડિગ્રીમાં રૂપાંતર કરીએ ત્યારે જે સમૂહ સાથે સરખામણી કરવામાં આવી હોય તેને વાક્યની શરૂઆતમાં નો અધર પછી મુકાય છે. જેમ કે મારે એમ કેવું હોય કે ભાઈ આ છોકરો ક્લાસમાં સૌથી હોશિયાર છે, તો સૌથી હોશિયાર છે એનો મતલબ કે એ શ્રેષ્ઠ થયું, સુપરલેટિવ થયું, બરાબર? પણ એમાંથી મારે એને પોઝિટિવમાં ફેરવવું છે, ડિગ્રી ચેન્જ કરવી છે, તો નો અધર, તો હું એમ કહીશ ને કે કોઈ છોકરો તેના કરતાં હોશિયાર નથી, આપણે એવું જ બોલીશું ને, અથવા તો કોઈ વસ્તુ તેના કરતાં એ નથી, બરાબર? તમે જેની કમ્પેરિઝન કરો છો, કોની સાથે તમે કમ્પેરિઝન કર્યો? અચ્છા, ક્લાસમાં સ્ટુડન્ટ જ હોય ને, ઓકે, તો નો અધર આગળ તમારે શું મૂકવાનું છે? નો અધર, પાછળ શું મૂકશો? સ્ટુડન્ટ. ખબર પડી? તમારે જેની કમ્પેરિઝન કરવી છે, અહીંયા હું સ્ટુડન્ટની કમ્પેરિઝન કરીશ તો પાછળ સ્ટુડન્ટ લખીશ. તમે બોયની કરો છો તો તમારે બોય લખવાનું, ગર્લની કરો છો તો ગર્લ લખો, કોઈ સ્વીટ મીઠાઈની કરો છો તો પાછળ સ્વીટ લખો, બરાબર? કોઈ રિવર, નદી, નદીની તમે કમ્પેરિઝન કરો છો તો નો અધર રિવર, નો અધર માઉન્ટેન, નો અધર પેન, બરાબર? કંઈ પણ તમે જેની કમ્પેરિઝન કરો છો ને એ શબ્દ તમારે નો અધર પાછળ લખવાનો, બરાબર? વિશેષણને કોઈ પ્રત્યય લાગતો નથી. નો અધર રિવર ઇઝ, બરાબર છે. હવે મારે જો લોંગ હોય તો લોંગની પાછળ હું ER કે એવું કશું લગાડીશ નહીં, લોંગેસ્ટ કે એવું કંઈ નહીં લગાડું, બરાબર? એટલે વિશેષણની પાછળ કોઈ પણ પ્રત્યય લાગતો નથી. વિશેષણની આગળ અને પાછળ સો ડેશ એઝ મુકાય છે. જેમ કે ટોલ હોય, સમજો વિશેષણ તરીકે શું છે? ટોલ, તો આગળ હું શું લખીશ? સો ટોલ એઝ. ક્લિયર? ખબર પડી ગઈ? ચલો, એક વસ્તુ કે વ્યક્તિની સરખામણી એક કરતાં વધુ વસ્તુ કે વ્યક્તિ સાથે થાય ત્યારે જ 3 ડિગ્રીમાં રૂપાંતર થઈ શકે છે, બરાબર છે? જુઓ, એક કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુ સાથે કોઈ એક વ્યક્તિની સરખામણી થતી હોય ને તો જ ડિગ્રી 3 ફોર્મમાં તમે યુઝ કરી શકો, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ, બાકી નહીં. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ, બરાબર છે? આ થયા રૂલ્સ, આ તમારે યાદ રાખવાના જ છે, નોટ ડાઉન કરી નાખજો, બરાબર છે? બહુ જ કામ લાગશે આગળ જતા. ઓકે, જોઈએ નેક્સ્ટ. જો અહીંયા મેં તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું છે, બરાબર? ચલો એક્ઝામ્પલ જોઈએ. આરવી સ્પીક્સ સોફ્ટર ધેન આઈ. હવે સૌથી પહેલા તમે મને એ કહો કે આ વાક્ય કઈ ડિગ્રીનું છે? જો કે મેં કૌંસમાં લખેલું છે પણ એ જોવાનું નહીં, આપણે પહેલા ડિગ્રી વાક્ય વાંચીએ એટલે ખબર પડે. તો અહીંયા સ્પીક્સ સોફ્ટ ER છે અને પાછળ શું છે? ધેન છે કે નહીં? હે ને? યસ.
તો આરવી સ્પીક સોફ્ટર ધેન આઈ. તો અહીંયા તમારે આ કઈ ડિગ્રી છે તો કે છે કમ્પેરેટિવ ડિગ્રી છે મેડમ. ખબર પડી? વિશેષણને અંતે ઈઆર લાગેલો છે અને તરત જ પછી ધેન મૂકેલું છે એટલે. હવે એને મારે ચેન્જ ધ ડિગ્રી, બરાબર છે, ડિગ્રીમાં કન્વર્ટ કરવું છે. તો એ યાદ રાખો કે કમ્પેરેટિવ ડિગ્રીમાંથી હંમેશા પોઝિટિવ ડિગ્રીમાં જ તમે નકાર તમારે બનાવવું હોય, બરાબર છે. તો એટલે કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં જ જવાય. ઓકે, જો આઈ, અચ્છા આનો ગુજરાતી પહેલા સમજીએ. આરવી સ્પીક્સ સોફ્ટર ધેન આઈ. આરવી સ્પીક્સ એટલે બોલે છે, સોફ્ટર એટલે ધીમું, ધેન એટલે ના કરતા, આઈ એટલે. અચ્છા હવે આ તમારે અહીંયા આઈ છે, આ તમારે અહીંયા ખાસ યાદ રાખવાનું છે. અહીંયા મી નહીં લખવાનું, અહીંયા શું આવે? આઈ. બરાબર? ઓકે. તો આરવી એ મારા કરતા ધીમું બોલે છે. તો એનો મતલબ કે હું એના કરતા વધારે જોરથી બોલતી હોઈશ, હે ને? એ જ મતલબ થયો ને એનો. તો એનો મતલબ કે હું એના જેટલું ધીમું બોલતી નથી. એ રીતે બી તમે લખી શકો છો ને. તો આપણે એને પોઝિટિવમાં કઈ રીતે ફેરવીશું? તો કે છે આઈ ડુ નોટ સ્પીક સો સોફ્ટ એઝ આરવી. બરાબર? આપણે શું કર્યું? સોફ્ટરમાંથી ઈઆર છે એને હટાવી દીધું, આ ધેનને કાઢી નાખ્યું, બરાબર, અને વિશેષણ છે સોફ્ટ, એની આજુબાજુ શું લખ્યું? સો ડેશ એઝ સબ્જેક્ટ ટુ. ખબર પડી? અચ્છા આ કેમ ખબર પડે? આગળ જે આપણે પેલા ફોર્મેટ જોયા તો જ ખબર પડે, બાકી પડે નહીં. ચલો, ગર્વ રોટ બેટર ધેન પર્વ. બરાબર? ગર્વ રોટ બેટર ધેન પર્વ. અચ્છા અહીંયા વર્બ છે એવું જરૂર નથી કે હંમેશા તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર જ આપેલું હોય, પાસ્ટમાં બી આપેલું હોઈ શકે છે. ક્લિયર? તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું કે વર્બ છે કયા કાળનું ફોર્મ છે, બરાબર, એ પ્રમાણે તમારે નેગેટિવમાં લખવાનું. અચ્છા આનું આપણે ગુજરાતી કરીએ, શું થશે? ગર્વ પર્વ કરતા વધારે સારી રીતે એણે લખ્યું, ગર્વએ. બરાબર? પણ એનો મતલબ એવું થયું કે પર્વએ ગર્વ જેટલું સારી રીતે લખ્યું નથી, હે ને? તો કોણે નથી લખ્યું? તો કે છે પર્વએ. તો પર્વ આપણે અહીંયા પહેલા લખીશું. ચલો હવે રોટ છે, તો રોટ એ ભૂતકાળનું રૂપ છે. મેં તમને પાસ્ટ ટેન્સમાં શીખવાડેલું જ છે, બરાબર, કે ભાઈ રોટ છે એને મારે નેગેટિવ બનાવવું છે તો હું આવી રીતે ના લખી શકું, નોટ રોટ. આવી રીતે લખાય નહીં, આ ખોટું છે. ક્લિયર? તો મારે શું છૂટું પાડવું પડે? અચ્છા ભૂતકાળ છે એટલે ડીડ જ છૂટું પડે, બરાબર. તો ડીડ, રોટ શેનું ભૂતકાળનું રૂપ છે? તો કે છે મેડમ રાઇટનું ભૂતકાળનું રૂપ છે. અચ્છા આ બંને વચ્ચે પડે ખાડો, ખાડામાં આપણે શું મૂક્યું? નોટ. ઓકે, તો પર્વ ડીડ નોટ રાઇટ. હવે આપણે આ જોયું બેટર. હવે મને એ કહો કે આ બેટર છે એ શેનું કમ્પેરેટિવ ફોર્મ છે? તો ગુડ બી આવે અને વેલ બી આવે, બરાબર. ઓકે, તો આપણે વિશેષણ આનું પોઝિટિવ ફોર્મ લખવાનું છે. તો અહીંયા મેં વેલ લખ્યું છે, બરાબર. એની આજુબાજુ શું લખ્યું? સો અને એઝ. તો સો વેલ એઝ ગર્વ. ખબર પડી? શું થયું વાક્ય? પર્વ ડીડ નોટ રાઇટ સો વેલ એઝ ગર્વ. આ થયું પોઝિટિવ ડિગ્રી. ઓકે, ચલો થર્ડ સેન્ટેન્સીસ જુઓ. હવે અહીંયા મેં તમને ત્રણ સેન્ટેન્સ દ્વારા સમજાવેલું છે, બરાબર, કે એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં તમે કઈ રીતે એને ચેન્જ કરશો. જે આપણે આની આગળની સ્લાઇડમાં નિયમો જોયા ને એ અહીંયા ફોલો થાય છે. સૌમ્ય વોચ ધ કાર્ટૂન ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગલી. બરાબર? ઓકે, સૌમ્યાએ કાર્ટૂનને ખૂબ જ સારી રીતે, રસપ્રદ રીતે જોયું. આ કઈ ડિગ્રીનું વાક્ય છે આપણને કેવી રીતે ખબર પડે? તો જુઓ અહીંયા મેં શું લખ્યું છે? ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગલી છે, બરાબર. એટલા માટે ખબર પડે કે ભાઈ આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. સૌમ્યા વોચ ધ કાર્ટૂન મોર ઇન્ટરેસ્ટિંગલી ધેન એની અધર ચાઇલ્ડ. અચ્છા અહીંયા મેં આ છે એ ડિગ્રી કન્વર્ટ કરી છે. તો સુપરલેટિવમાંથી કમ્પેરેટિવમાં જ તમારે કરવાનું. તો સૌમ્યા
વોચ ધ કાર્ટૂન, આટલું તમારે સિમિલર રાખવાનું છે, બરાબર છે. ધ મોસ્ટની જગ્યાએ કમ્પેરેટિવ છે એટલે શું લાગશે? મોર. વિશેષણ શું છે અહીંયા? ઇન્ટરેસ્ટિંગલી, અને આપણે કોઈ જ ફેરફાર કરવાનો નથી. તો મોર ઇન્ટરેસ્ટિંગલી ધેન. અચ્છા, અહીંયા ઇન્ટરેસ્ટિંગલી છે, બરાબર છે. તો એની જગ્યાએ મેં બીજું કંઈ બી લખ્યું હોય તો પછી ત્યાં સપોઝ કે અહીંયા શું કહેવાય, સ્મોલ છે, સમજો આપણે કોઈ બીજું વાક્ય લખ્યું છે અને સ્મોલ આપ્યું છે, બરાબર. તો પછી મોર છે તો સ્મોલની પાછળ તો ઈઆર લાગે જ છે, તો પછી આગળ મોર મૂકવાની જરૂર નથી. ખબર પડી? એ તમારે એ રીતે તમારે એ અન્ડરસ્ટેન્ડિંગ થોડી હોવી જોઈએ કે ભાઈ હા, આ રીતે મારે થોડું ચેન્જીસ કરવાનું છે. ક્લિયર? તો અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે એની આગળ મોર મૂકવું જ પડે, બરાબર. તો મોર ઇન્ટરેસ્ટિંગલી પછી આવે ધેન, પછી આપણે અહીંયા શું મૂકવાનું છે? એની અધર. કેમ? આપણે કોની સાથે કમ્પેરિઝન કરી છે? એની કોઈ પણ બાળક સાથે. એટલે આપણે જોયું હતું ને કે ભાઈ કોઈ સમુદાયની, કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુની કોઈ સમુદાય સાથે વાત થતી હોય, બરાબર છે, ત્યારે તમારે આ મૂકવું પડે, ને પાછળ જેની કમ્પેરિઝન કરી છે એ મૂકવાનું. તો એની અધર ચાઇલ્ડ. હવે પોઝિટિવ ડિગ્રીને એમાં આપણે આ વાક્યને પોઝિટિવમાં ફેરવીએ તો આગળ શું લખ્યું? અચ્છા, આનો મતલબ શું થાય કે ભાઈ સૌમ્યા છે એ ખૂબ જ રસપ્રદ રીતે એણે કાર્ટૂન જોયું. તો એનો મતલબ કે બીજું કોઈ પણ બાળક એના જેટલું આમ ધ્યાન રાખીને કાર્ટૂન જોતું નથી, અથવા તો એણે કોઈએ જોયું નહીં, બરાબર. તો આપણે બીજા બધા બાળકની વાત કરીએ છીએ તો અહીંયા કમ્પેરિઝન કોની જોડે થઈ છે? ચાઇલ્ડ સાથે. ક્લિયર? તો આગળ આપણે શું મૂકીશું? નો અધર. પાછળ તરત જ જેની સાથે કમ્પેરિઝન કરવાની છે એ નામ આવવું જોઈએ. તો અહીંયા આવી ગયું છે. તો નો અધર ચાઇલ્ડ વોચ. અચ્છા, હવે તમે મને કહો મેડમ તમે આગળ તો ડીડ છૂટું પાડી તો અહીંયા તો કેમ? કારણ કે અહીંયા નો આપેલી છે, હે ને? ઓકે, તો અહીંયા પછી તમારે આવી રીતે ના થાય. ડીડ નોટ વોચ, આ થાય નહીં. ખબર પડી? તો નો અધર ચાઇલ્ડ વોચ ધ કાર્ટૂન સો ઇન્ટરેસ્ટિંગલી એઝ સૌમ્યા. હવે અહીંયા પોઝિટિવ ડિગ્રી છે એટલે અહીંયા આપણે સો અને એઝનો ઉપયોગ કર્યો છે. ખબર પડી? તો જુઓ, આ 3 ડિગ્રીમાં આપણે સુપરલેટિવમાંથી કમ્પેરેટિવમાં, કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં આપણે વાક્યને ફેરવ્યું છે. તો તમારે નિયમ યાદ રાખવાના છે ને એ રીતે તમે આને ઉપયોગ કરી શકો છો. એકદમ ઇઝી છે, એકદમ ઇઝી, બરાબર. ઓકે, જોઈએ હવે આપણે નેક્સ્ટ. જો અહીંયા મેં તમને કહ્યું છે કે ભાઈ હાઉ ટુ ચેન્જ ડિગ્રી ફ્રોમ સુપરલેટિવ ટુ કમ્પેરેટિવ એન્ડ પોઝિટિવ. જે આપણે આની આગળની સ્લાઇડમાં જે 3 વાક્ય આપણે કર્યા, બરાબર છે, તમે કઈ રીતે એને ડિગ્રી ચેન્જ કરી શકો છો? તો જુઓ, એક વસ્તુ કે એક વ્યક્તિની સરખામણી કોઈ સમૂહ સાથે થાય ત્યારે 3 ડિગ્રીમાં રૂપાંતર થાય છે. 3 ડિગ્રીમાં રૂપાંતર થાય છે. કઈ 3? તો જો, સુપરલેટિવમાંથી કમ્પેરેટિવમાં, કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં, બરાબર. એના માટે જરૂરી છે કે ભાઈ એક વસ્તુ કે એક વ્યક્તિની સરખામણી કોઈ સમૂહ સાથે થતી હોય. કોની સાથે? સમૂહ સાથે. ત્યારે જ તમે 3 ડિગ્રીમાં વાક્યને ફેરવી શકો છો, બાકી તમે ફેરવી શકો નહીં. ચલો સેન્ટેન્સ દ્વારા સમજીએ. ઋષવી ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ ઇન અવર ફેમિલી. અમારા કુટુંબમાં ઋષવી સૌથી લાંબી છોકરી છે, એટલે કે એના જેટલી હાઈટ બીજા કોઈની નથી, બરાબર. એ ક્લિયર થયું? ઓકે, ચલો. તો હવે એને મારે ડિગ્રી ચેન્જ કરવી છે, તો ડિગ્રી હું કઈ ચેન્જ કરીશ? તો પહેલા કમ્પેરેટિવ જ કરીશ. કમ્પેરેટિવ તો કે છે ઈઆર ધેન આવે, હા, બરાબર. ઓકે, ચલો. તો અને બીજું તમારે યાદ રાખવાનું, કમ્પેરેટિવમાં કયો શબ્દ મૂકવાનો છે? એની અધર. અને પોઝિટિવમાં નો અધર. આ ખાસ યાદ રાખજો, આ મિસ્ટેક ના થાય. ઋષવી ઇઝ. અચ્છા, હવે આ ધ ટોલેસ્ટ તો સુપરલેટિવનું ફોર્મ છે,
બરાબર. વિશેષણ શું છે? ટોલ. તો પોઝિટિવમાં ઈઆર પ્રત્યે લાગે છે એટલે આપણે અહીંયા ઈઆર જ લગાડવાનું. બરાબર. ધ આર્ટિકલ અહીંયા નીકળી જશે. ઋષિ ઇઝ ટોલર, પછી શું મૂકવાનું? ધેન. બરાબર. ઓકે, કોની સાથે કમ્પેર થઈ છે? અહીંયા ગર્લ મેં લખ્યું છે એટલે કોઈ પણ છોકરી એ ઋષિ જેટલી ઊંચી નથી. સમજ્યા? ઓકે. તો હવે અહીંયા આપણે શું કરીશું? તો કે છે એની અધર ગર્લ ઇન અવર ફેમિલી. અમારા કુટુંબમાં ઋષિ જેટલી ઊંચી છોકરી, ઋષિ કરતાં ઊંચી કોઈ છોકરી નથી. એવું આનું ગુજરાતી થાય. બરાબર. ઓકે. હવે એને આપણે આ જ વાક્યને પોઝિટિવમાં ફેરવીએ. તો આ જે વાક્ય છે ઋષિ ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ ઇન અવર ફેમિલી, એને મારે પોઝિટિવમાં ફેરવવું છે. તો શું થશે? સૌથી પહેલાં શું લખવાનું? નો અધર. અચ્છા, કોની સાથે કમ્પેર થાય છે? તો કે છે મેડમ ગર્લ સાથે, એટલે આપણે પાછળ શું લખીશું? તરત જ ગર્લ. ખબર પડી? તો નો અધર ગર્લ ઇઝ વિશેષણ. અચ્છા, પોઝિટિવમાં આપણને ખબર છે સો ડેશ એઝ મૂકવાનું ને. હા, તો નો અધર ગર્લ ઇઝ સો ટોલ એઝ ઋષિ. ઋષિ જેટલી કોઈ છોકરી ઊંચી નથી. ખબર પડી ગઈ? હા, અહીંયા તમે ઇન અવર ફેમિલી એમ લખી શકો છો, એ રહી ગયું છે. બરાબર. ક્લિયર? ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ. ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ. જો બ્યુટીફુલ એની પાછળ EST ના લાગે એટલે આગળ શું મૂક્યું છે? મોસ્ટ. પણ આગળ ધ આર્ટિકલ તો આવે જ. આ તો નિશાની છે સુપરલેટિવ ડિગ્રીની. બરાબર. ધ આર્ટિકલ ના મૂક્યું હોય તો વાક્ય ખોટું. ઓકે, એ તો તમારે મૂકવાનું જ છે. હવે જુઓ અહીંયા શું છે? ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ. એનો મતલબ શું થાય? પીકોક સૌથી સુંદર પક્ષી છે. તો હવે એને મારે કમ્પેરેટિવમાં ફેરવવું હોય તો હું એમ કહી શકું ને કે ભાઈ પીકોક છે એ બીજા કોઈ પક્ષી કરતાં વધારે સુંદર છે. હે ને? તો જુઓ કોણ સુંદર છે? તો ધ પીકોક. તો પીકોક લખ્યું અહીંયા આપણે. ઇઝ છે તો અહીંયા ઇઝ લખ્યું. બરાબર. ઓકે. અહીંયા મોસ્ટ છે તો આપણે શું લખીશું? મો. બ્યુટીફુલ વિશેષણ આવી ગયું બ્યુટીફુલ. કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે વિશેષણ પછી તરત જ શું મૂકવાનું? ધેન. બરાબર. હા, હવે સુપરલેટિવમાંથી આપણે કમ્પેરેટિવમાં ફેરવીએ છીએ એટલે આપણે કયો શબ્દ અંદર મૂકવાનો છે? એડ કરવાનો? એની અધર. બરાબર. પણ પીકોકની આપણે સરખામણી કોની સાથે કરી? તો કે છે બર્ડ સાથે. એટલે આ બર્ડ શું થયું? બરાબર. એની સાથે આપણે એટલે આ સબ્જેક્ટ 2 થયું. સમજ્યા? તો જુઓ ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ધેન એની અધર બર્ડ. હવે મારે આ વાક્યને પોઝિટિવમાં ફેરવવું છે. જેમ આપણે અહીંયા કર્યું સેમ અહીંયા જ પ્રોસેસ થશે. સૌથી પહેલાં હું શું લખીશ? નો અધર. પણ નો અધર તો કોઈ નહીં પણ શું? તો પીકોકની આપણે સરખામણી કોની સાથે કરી છે? બર્ડ સાથે ને. એટલે આ બર્ડ શબ્દ નો અધર પછી તરત જ મૂકવાનું. નો અધર બર્ડ ઇઝ. બરાબર. પોઝિટિવ ડિગ્રીમાં આપણે શું લખીએ છીએ? સો ડેશ એઝ લખીએ છીએ કે નહીં? બરાબર. તો નો અધર બર્ડ ઇઝ સો બ્યુટીફુલ એઝ ધ પીકોક. આ થયું પોઝિટિવ ડિગ્રી. બરાબર. તો જુઓ આ રીતે તમે સેન્ટેન્સને ટ્રાય કરો ને, પ્રેક્ટિસ કરો. એક્સરસાઇઝમાં આપેલા છે સેન્ટેન્સીસ સારા એવા, તો તમને આવડી જશે. શરૂઆતમાં એવું લાગશે, ભૂલી બી જવાય કદાચ. સમજો કે આમાંથી તમે આમાં કન્વર્ટ કરો છો તો એની અધર મૂકવાનું ભૂલી જાઓ. બરાબર. એવું થશે બી ખરું પણ 1-2 સેન્ટેન્સમાં થશે, પછી નહીં થાય. બરાબર. એટલે આના માટે પ્રેક્ટિસ વધારે જરૂરી છે. ક્લિયર? ઓકે. ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ. હવે છે ડબલ કમ્પેરિઝન. તમે ડબલ કમ્પેરિંગ જોયું હશે. બરાબર. ઓકે. અને આ ખાસ કરીને તમારે 11-12માં આવે છે. 11મું અને 12મું ધોરણ હોય ત્યારે તમને આ ટાઈપના સેન્ટેન્સીસ જોવા મળતા હોય છે કે એક જ વાક્યમાં 2 તમને કમ્પેરિઝન જોવા મળે. ઓકે. તો કઈ રીતે? તો બેવડી સરખામણી માટે આ યુઝ થાય છે. આખું એક સળંગ ફોર્મેટ છે. બરાબર. જુઓ સૌથી પહેલાં શું આવશે? ધ. પછી કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ આવશે. ત્યારબાદ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અલ્પ વિરામ. અહીંયા એક વાક્ય હશે. બરાબર છે.
બે વાક્ય હશે પણ બે વાક્યની વચ્ચે કનેક્ટર મૂક્યું હશે અને એ કનેક્ટર તમને અલ્પવિરામ તરીકે જોવા મળશે, બરાબર. પછી સેમ જે પહેલું ફોર્મેટ જોયું એ જ અહીંયા બીજું ફોર્મેટ તમને સેમ એવું જ જોવા મળશે, બરાબર. પણ ખાલી તમારે અહીંયા એક્ઝામ્પલ દ્વારા સમજવાનું રહેશે, બરાબર. જોઈએ, ધ બિગર ધ કાર ઇઝ, જેટલી મોટી કાર છે તેટલું જ ધ કોસ્ટલિયર ઇટ ઇઝ, તે વધારે મોંઘી છે. જેટલી મોટી કાર તેટલી વધારે મોંઘી, બરાબર. ઓકે, તમે જેટલું વધારે હોટલમાં જાઓ, વધારે ડિશિસ મંગાવો તો બિલ એટલું વધારે જવાનું છે, ઓછી ડિશિસ મંગાવશો તો ઓછું બિલ આવશે. ખબર પડી? એ રીતે છે. તો અહીંયા તમે જુઓ, બિગર તો કમ્પેરેટિવ ફોર્મ થયું, હા. કોસ્ટલિયર એ પણ કમ્પેરેટિવનું ફોર્મ થયું. ક્લિયર? બે વાક્ય છે, બંને વાક્ય એ અહીંયા તુલના જ દર્શાવે છે, બરાબર. પણ તેમ છતાં, એટલે કે આને કહેવાય ડબલ કમ્પેરિંગ કરવું, બરાબર. એક જ વાક્યમાં બે અલગ અલગ વાક્ય જોવા મળે, બરાબર. અને એને તમે અહીંયા આવી રીતે અલ્પવિરામ હોય અને બંને તમને આવી રીતે કમ્પેરેટિવના ફોર્મમાં જ જોવા મળશે. ધ મોર યુ રીડ ધ બેટર રિઝલ્ટ યુ ગેટ. તમે જેટલું વધારે વાંચશો એટલું જ વધારે સારું રિઝલ્ટ તમને મળશે, બરાબર. ઓકે, તો અહીંયા તમે આ રીતે વાક્ય જોઈ શકો છો. અને ખાસ કરીને 11 અને 12મા ધોરણમાં તમને આ પ્રકારના વાક્યો પૂછાતા હોય છે. ફંક્શનમાં પણ પૂછાય છે, બરાબર. આઈડેન્ટિફાય ધ ફંક્શન હવે તો 9માંથી સ્ટાર્ટ થઈ ગયું છે, બરાબર. એટલે 9મા વાળાએ પણ ખાસ ધ્યાન રાખવાનું. 9, 10, 11 અને 12 એ લોકોએ ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ડબલ કમ્પેરિઝન જ્યારે પૂછાય તો એ તમને ખબર હોવી જોઈએ. એમાં લેંગ્વેજ ફંક્શનમાં તમારે આવી રીતે ઓપ્શન આપેલા હશે, ડબલ કમ્પેરિઝન એમ, અને આવું એક વાક્ય લખેલું હશે. તો તમને હા ત્યાં એકદમ આમ કહેવાય ને કે ક્લિક થવી જોઈએ કે આ તો કમ્પેરેટિવનું ફોર્મ છે, બરાબર. ડિગ્રીનું વાક્ય છે ને પણ એ પણ ડબલ એટલે ડબલ કમ્પેરિઝન એવું આવે, બરાબર. લેંગ્વેજ ફંક્શનને યાદ રાખવા માટે છે ને આવી બધી અમુક ટેકનિક, અમુક સાઇન એવું યાદ રાખવું પડે. એકદમ ઇઝી છે. ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ. સરપ્રાઈઝ. થેન્ક યુ. ઓકે, જો અહીંયા આપણો ડિગ્રીનો આ વિડીયો કમ્પ્લીટ થાય છે, બરાબર. ઓકે, અને એમાં આશા રાખું છું કે તમને ગમ્યો જ હશે, બરાબર. ઓકે, મારા વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ, પ્લીઝ તમે આને નોટ ડાઉન કરો, બરાબર. કેમ? કારણ કે તમે વિડીયો જોશો, અચ્છા એકવાર જોઈ લીધો અને આવડી ગયું એવું નથી. તમારે નોટ ડાઉન કરવાનું રહેશે. એ નોટ ડાઉન કરશો તો તમને ખ્યાલ આવશે, બરાબર છે. એક્સરસાઇઝ, અમુક સેન્ટેન્સીસ તમે જાતે પણ બનાવી શકો છો અને એ રીતે આને ડિગ્રીમાં કન્વર્ટ કરી શકો છો. ઓકે, તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે, બરાબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ, ટેક કેર.